ખેડૂતોના પ્રશ્નો માટે, લોકોના પ્રશ્નો માટે સતત એ લડતા આવ્યા છે અને લોકોનો અવાજ બનવા માટે એ હંમેશા માટે એ જાણીતા છે. ઘણા બધા સંગઠનો સાથે એ કામ પણ કરે છે, સાથે રહીને કામ કરે છે અને ત્યાંની લોકોની જે સાચી હકીકતો હોય છે એ બધી અત્યાર સુધી બતાવતા આવ્યા છે. તો શું પરિસ્થિતિ છે અત્યારે? મોદી સાહેબ જો ગુજરાતના પ્રવાસે છે, ઉત્તર ગુજરાતના પ્રવાસે છે, વાવ થરાદના પ્રવાસે છે, તો ત્યાં તમારા પ્રશ્નો કેવા છે કે જે મોદી સાહેબને તમે કહેવા માંગતા હતા? નમસ્કાર, આપના ન્યૂઝ ચેનલની અંદર પ્રથમ વખત આવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર છે કે તમે ખેડૂતોનો અવાજ બનવા માટે આટલા સુધીથી દૂરથી અમદાવાદ, ગાંધીનગરથી પણ અમારો એક છેવાડાના જે પાકિસ્તાની બોર્ડર ઉપર જે ગામ કહેવાય છે ત્યાંનો તમે સંપર્ક કર્યો છે અને તમારા જેવી ખૂબ જૂથ ચેનલો જે બી છે જેના થકી ખેડૂતોનો અવાજ પહોંચાડે છે. બાકી તો અત્યારે બધું જુઓ છો, ગોદી મીડિયા નામ પડી ગયું છે. અત્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવ્યા છે, પરંતુ અમને બહુ હરખ છે કે અમારો જિલ્લો બન્યો છે, દેશના વડાપ્રધાન અહીંયા જો વિમાન ઉતરતું હોય એ બહુ એક આનંદ બી છે એક સાઈડનું કે ભાઈ ચલો વડાપ્રધાન આપણા સુધી પહોંચ્યા છે. પરંતુ સાથે સાથે એ જ વડાપ્રધાનની વાત કરીએ છીએ કે તમે અહીંયા આવ્યા છો તો વેલકમ છે, તો તમારા થકી જાહેરાત બી થાય. જ્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોથી, છેલ્લા 15 વર્ષની વાત કરીએ, 2011 થી માંડીને 2022 સુધીમાં 11 વર્ષની અંદર માર્ચ મહિનામાં ખાલી 3 જ માવઠા થયા હતા અને 2022 થી 26 સુધીમાં 4 વર્ષમાં માર્ચ મહિનામાં 4 વખત માવઠા થયા છે. તો શું એ માવઠા જ્યારે શિયાળુ સિઝન હોય છે ત્યારે આખું એ ક્રોપ કટિંગ થયેલો ખેતરની અંદર પડ્યું છે, ત્યારે માવઠું થાય ત્યારે મોઢાયેલો કોળિયો ખેડૂતનો છીનવાઈ જતો હોય. વર્ષોથી આ પરિસ્થિતિ થતી આવે છે એટલે ખેડૂત દિન પ્રતિદિન દેવાદાર બની ગયો છે અને ક્યાંક આત્મહત્યા કરવાના જે પ્રયાસો એ ખેડૂતોએ કર્યા છે, કોક તો કરી લીધી છે, કોકને બચાવી પણ લીધા છે. તો આ તબક્કે ખેડૂતો જ્યારે તકલીફમાં હોય તો ખેડૂતો થકી આ જે સભા થતી હોય, ખેડૂતોના વિસ્તારમાં થતી હોય, તો વડાપ્રધાન એક યશસ્વી જે ગુજરાતના કહેવાય છે એમને વિનંતી છે કે આજે ખેડૂતોનો દેવાની જાહેરાત એ ગુજરાતના ખેડૂતોને અહીંયા નાની મુકામેથી આજની સભામાંથી થાય એવી આશા એમના જોડે છે. સાથે સાથે બીજું જે અત્યારે થોડાક સમયની અંદર જે પૂર આવ્યું હતું વાવ થરાદની અંદર, પૂરા બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતના જે ગામડાઓ હતા એમાં પૂર એટલી હદે પરિસ્થિતિમાં હતો કે સરકારને 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું પડ્યું હતું. પરંતુ 10,000 કરોડનો પેકેજ માત્ર સોશિયલ મીડિયા, ટીવી મીડિયાઓની અંદર વાહવાઈ માટે જ રહી ગયું છે. કારણ કે ખેડૂત સુધી એ સહાય નથી પહોંચી. કોકને 3200 મળ્યા, કોકને 4,000 મળ્યા, કોકને 1,800 મળ્યા, કોકને 12,000 મળ્યા. પરંતુ 44,000 રૂપિયા મળવાના જે હતા એની જગ્યાએ એ ખેડૂતોને 5,000 થી 2,000 થી 2,500 રૂપિયાથી કશું ના થાય. એટલે એને ઘણા ખેડૂતો, લાખો ખેડૂતો બાકી પડ્યા છે. તો વડાપ્રધાન શ્રી આજે પણ જાહેરાત કરે કે જેના કે ખેડૂતોના ખાતામાં પૈસા નથી પહોંચ્યા એના ટૂંક સમયની અંદર એ પૈસા પહોંચે એવી પણ વડાપ્રધાનને એમાં રજૂઆત કરીએ છીએ આપના માધ્યમથી કે એ સત્વરે એમને સહાય મળે તો ખેડૂત એક બેઠો થઈ શકે. અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલે છે, અત્યારે બોર્ડનું પેપર ચાલે છે, ક્યાંક 9-11 ના પ્રાથમિકતા ચાલે છે. મારા ગામમાં રોજની એક બસ છે, 3 વખત એ દિન પ્રતિ સવારે આવે, બપોરે આવે, સાંજે આવે છે. છેલ્લા 3 દિવસથી એ બસ નો રૂટ કાપીને આની અંદર ગોઠવવામાં આવી છે. એવા તો હજારો જગ્યાએ બસો એના રૂટ કપાઈને 3,000 જેટલી બસો અહીંયા મૂકવામાં આવી છે. આપણે નથી કહેતા કે તમે બસોનો વિરોધ નથી કરતા, પરંતુ કોઈ બીમાર વ્યક્તિ હોય કે દવાખાને જતો હોય, એને દવા લેવાની હોય, તારીખ પૂરી થઈ ગઈ હોય, ડોક્ટરને વિઝિટ માટે બોલાયેલો હોય, હજારો લાખો વિદ્યાર્થીઓને જયારે પરીક્ષા ચાલતી હોય ત્યારે આપણા જેવા ક્યાંક રસ્તે ચાલતા એને શિફ્ટ આપીએ છીએ કે ભાઈ ચાલ તારે એક્ઝામ છે, મોડું થાય છે. આપણે દાખલા જોયા છે કે પોલીસે એક વિદ્યાર્થીને ગાડીમાં ઉચકીને સ્કૂલ સુધી મૂકવા ગયા હતા. એ દાખલા માનવતાના આપણે જોયા છે. જ્યારે આજ વડાપ્રધાન એક માનવતાની જો વાતો કરતા હોય, આજ સરકાર જો માનવતાની વાતો કરતી હોય તો એ સ્કૂલોના છોકરાઓ જે ભણવા જઈ રહ્યા છે દરેક ગામડેથી એમના રૂટ કાપી અને આ સભામાં ખાલી બસ ફેરવા માટે, ભીડ ભેગી કરવા માટેનું એક કાવતરું ન કરવું જોઈએ. તમે આજે હજારો તમે વિઝ્યુઅલ જોજો, સોશિયલ મીડિયામાં ભરપૂર ચાલી રહ્યું છે કે બસની અંદર આખી બસની 70 સીટો હોય છે, એમાં 4 જણા, 5 જણા, 2 જણા, માંડ ક્યાંક 10 લોકો બેઠા છે. ગામ દીઠ 2 બસો મોકલી છે, અડધી બસ ભરાય જેમ નથી. તો ફાલતુની આવી રીતે આ આખી બસો પૂરા ગુજરાતના જનતાને, વિદ્યાર્થીઓને, ક્યાંક દર્દીઓને આટલા અફડાતફડીમાં મચાવી અહીંયા ભીડ માત્ર ભેગી કરવા માટે ગામડે મારા અહીંથી 10 કિલોમીટર દૂર છે. અમારા દરેકના ઘરે સાધન છે, જેને આવવું જ હોય પોતાનું સાધન લઈને આવી શકે. અરે અમુક તો ચાલતા આવી શકે એટલું ડિસ્ટન્સ છે, તેમ છતાં 2 બસો મોકલી દીધી છે. તો આ માત્ર ને માત્ર બસો મોકલીને ગુજરાતની જનતાના પૈસા વેડફવાનું જ કામ છે. કારણ કે બસોની અંદર પબ્લિક નથી બેસતી. સવારે 10 વાગે બસ ઉપડે, 6 વાગે સભા છે, એટલે આટલું વહેલું જઈને લોકો ત્યાં કઈ રીતે બેસી શકે? એટલે ખરેખર એક કરીએ છીએ કે આવા તમે તાયફા ના કરશો.
તમારે આવવું હોય તો આવો, વેલકમ છે. તમે આટલા વર્ષથી 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સત્તા ચાલી રહી છે, દેશના વડાપ્રધાન છે, જેને વિશ્વની અંદર ડંકો વાગતો હોય, શું એના માટે પબ્લિક એમને ભેગી ના થઈ શકે? થઈ શકે, પરંતુ વાસ્તવની અંદર ક્યાંક અલગ જુદું છે, નથી થતી. એટલે લોકોને ભીડ ભેગી એ કરવી પડે છે. નાની ગામે સભા છે, પબ્લિકને તાણીને લાવવી પડે છે. આવી સિચ્યુએશન આપણે અહીંયા અમે જોઈ રહ્યા છે. હું છેલ્લા 3 દિવસની અને 4000 થી પોલીસના મિત્રો અહીંયા ખડકેલા છે. જી દિલીપભાઈ. ગુલાબભાઈ, તમે જે વાત કરી કે લોકોને લાવવા પડે છે સભામાં, દરેક જગ્યાએ આપણે જોઈએ છે. આપણે છેલ્લે જે ભાવનગર આવેલા હતા, તો ભાવનગરમાં ત્યાં 1200 બસો મૂકવામાં આવી હતી. 1200 બસો ભાવનગર પૂરતો કાર્યક્રમ હતો, છતાં પણ તો આવા દરેક કાર્યક્રમોમાં મોદી સાહેબે બસો મૂકવી પડે છે. બીજી બાજુ 4 દિવસ પહેલા જ એક સર્વે જે જાહેર થયો હતો કે આપણા વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા વિશ્વમાં સૌથી લોકપ્રિય છે, એવું સર્વે બહાર આવ્યો હતો. અને તમામ ટીવી ચેનલથી તમામ જગ્યાએ એની પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. ન્યૂઝપેપર્સમાં પણ એટલા મોટા પ્રમાણમાં સમાચારો છાપવામાં આવ્યા હતા. તો પછી સવાલ એ છે કે તો આ બધી બસો કેમ મૂકવી પડે છે? કેમ લોકોને ત્યાં લઈ જવા માટે આ બધી તાઇફાઓ કરવા પડે છે નરેન્દ્ર મોદીએ? તો આ જે આખી બાબત છે, શું કહો છો તમે? લોકોમાં તમે એક બાજુ એ પણ તમે કહો કે બસો મૂકી છે, પણ બસોમાં લોકો જ નથી, તો લોકોને રસ નથી. તો એક બાજુ આપણા વડાપ્રધાન આખા વિશ્વમાં લોકપ્રિય છે, એવી જાહેરાતો થાય છે. શું કહો છો આપ? તમારી વાત એકદમ સાચી છે કે આટલા પેપરોની અંદર જયારે એડ આપે છે અને કે વિશ્વ ભારતનો તો હોય ત્યારે બીજા દેશો એમને સ્વીકારતા હોય ને કે વિશ્વમાં પ્રસિદ્ધ વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદી. માની લો આપણે પ્રસિદ્ધ વ્યક્તિ કહીએ છીએ, અહીંયા કોઈ પણ આપણા ફિલ્મ સ્ટારો આવતા હોય છે, ક્યાં ગુજરાતની અંદર ભાઈ કલાકારો બી છે, ક્યાં કલાકારો કોઈક આવો સારો કાર્યક્રમ હોય તો પબ્લિકની ભીડ ખેંચવા માટે કલાકારને લાવે, કારણ કે એની પ્રસિદ્ધિ છે, એને લોકો ચાહે છે, એટલે એનું નામ પડશે ત્યારે એ ભીડ ઓટોમેટિકલી થઈ જશે. જો ખરેખર સાચી ચાહના હોય તો પબ્લિકને લાવવાની ક્યાં જરૂર છે? એને તો ના પાડવું પડે, ભાઈ લિમિટમાં આવવાનું છે, અહીંયા એટલી બધી ભીડ ના હોવી જોઈએ. એટલે એવું કશું જ નથી. ખાલી માત્ર જેવી રીતે સરકાર ચાલી રહી છે, આ ખેડૂતોની વાતો જો કરનારી સરકાર હોય, પણ ખેડૂતોને સૌથી વધારે શોષણ કરનારી આ સરકાર છે. એટલે કહેવાના એટલે ખાવાના ચાવાના બે જુદા છે. એમાંથી કોઈ શીખવું હોય તો વર્તમાન સરકારમાંથી શીખી શકાય છે. જેટલું કહે છે એમાં એટલું કશું હોતું નથી. એટલે જ ભીડ ભેગી કરવા માટે પ્રાણે બસો મૂકવી પડે. તમને ખબર નહીં હોય તો ઓગણવાડી હોય, આશા વર્કરો હોય, તલાટી હોય, સરપંચશ્રીઓ હોય, ડેરી મંત્રીઓ હોય, સહકાર વિભાગ હોય, તમામને ટાર્ગેટ આપવામાં આવ્યું છે કે તારે ભાઈ 50 માણસો આ બસની અંદર બેસાડવાના છે. એનું લિસ્ટ, એનો મોબાઈલ નંબર, એ બધું પહેલેથી એડવાન્સ બધું પહોંચી ગયું છે. જે વ્યક્તિ ઇનકાર કરે છે કે મારી જોડે 50 નથી થયા, 40 થયા, તો એને નોટિસો આવશે, એને કાલ ઉઠીને ઓડિટનો પરેશાન હશે. આવી રીતે પ્રાણે પેલા મંત્રીઓ છે, તંત્રીઓ છે, બધા જે છે એ હાથાજોડી કરી અને અહીંથી પબ્લિક ભેગી કરી અને લઈ જાય છે. તેમ છતાં બસો ખાલી જઈ રહી છે. એટલે દેખાડવાનું કંઈક અલગ છે, બીજું કંઈક અલગ છે. સત્યતા જેવું અહીંયા કશું દેખાતું નથી. માત્ર ને માત્ર આજની સભાની અંદર 50 થી 60 કરોડ રૂપિયા એ 100% ખર્ચાવાના છે અને તદ્દન એનાથી પબ્લિકમાં કોઈ સારો મેસેજ નથી જવાનો. જે કાર્યકર્તા છે એમને એવું છે કે નરેન્દ્રભાઈ અહીંયા છે, કાર્યક્રમ છે. બાકી આની અંદર કોઈ એક્સ્ટ્રા ગુજરાતને કે કોઈ અહીંના ખેડૂતોને કે આ જિલ્લાને મને નથી લાગતું કે કંઈક એવું થાય. એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કદાચ ચૂંટણીને લઈને નરેન્દ્રભાઈ મોદી અહીંયા વાવથરાદ આવે છે. દેશના વડાપ્રધાન લેવલનું જો વ્યક્તિત્વ હોય, એટલું પદ હોય છે, કમસે કમ પદની ગરિમા હોવી જોઈએ.